Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. આપણી પાસે પ્રભુનું બહુ સુંદર વચન છે. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે હંમેશા બોલીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે જેમ લોકો જુએ છે એ પ્રમાણે પ્રભુ જોતા નથી. માટે દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ. ઘણીવાર એવા વેણ તમારા જીવનમાં સાંભળવા મળતા હોય. તમે દુઃખી થાવ, સેવામાં નિરાશ થાવ, કુટુંબમાં નિરાશ થાવ, જોબમાં દુઃખી થાવ, કોઈ પણ જગ્યા પર તમે હો, પણ ઘણીવાર એવી બાબતો આપણા હૃદયને દુઃખ પહોંચાડે છે. કેમ કે લોકોની જે જોવાની દ્રષ્ટિ છે એ પ્રમાણે નથી જે પ્રમાણે પ્રભુ ઈચ્છે છે. નહીં, આપણે જૂના કરારમાં વાંચીએ છીએ કે માણસોની વિચાર શક્તિ નિરંતર બુંડી થતી ગઈ અને આપણે એથી પણ વધારે ખરાબ સમયમાંથી આપણે જોઈ રહ્યા છે. પણ આપણી માટે અગત્યની બાબત એ છે કે આપણા પ્રભુ આપણા માટે શું વિચારે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણી માટે અગત્ય એ છે કે આપણા પ્રભુ આપણા માટે શું વિચારે છે. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, સિમોનના ઘરમાં જ્યારે પ્રભુને આમંત્રણ આપવામાં આવે છે જમવાને માટે, ભોજનને માટે, અને ત્યાં લાજરસની બહેન આવે છે, નહીં, મરિયમ, અને સંગે મરમરનું જે અત્તર છે એના માથા પર તોડીને જાણે એનો અભિષેક કરે છે અને આંસુઓથી તેમના પગ પલાળીને અને તેના વાળથી પ્રભુના પગને એ લૂછ્યા કરતી હતી. પ્રેઝ ધ લોર્ડ. હવે જોનાર લોકો જે હતા, ફરોશીઓ, શાસ્ત્રીઓ કે બીજા માનવંત ધનિકો કે બીજા ધર્મ અધિકારીઓ, લોકો વિચારવાનું પડી જાય છે કે આ એક એવી સ્ત્રી છે, તેમની દ્રષ્ટિમાં એ સખત પાપી છે. કદાચ તેમણે તેને પાપ કરતા જોઈ છે, એવું જીવન જીવતા જોઈ છે. એના લીધે લોકો ખાતરીદાયક સાથે કહે છે કે આ સ્ત્રી નથી સારી. પણ પ્રભુ એના હૃદયના પસ્તાવા તરફ જુએ છે, પશ્ચાતાપ તરફ જુએ છે. અને પ્રભુ બહુ સરસ ત્યાં આગળ એક ઉદાહરણ આપે છે. સિમોનને પહેલા કહે છે કે તે મને પગ ધોવા માટે પાણી ના આપ્યું, પણ આ સ્ત્રીએ આંસુઓ સાથે મારા પગને ધોયા. અત્તર નથી, મને અત્તર ન છોડ્યું, એને અત્તર છોડ્યું. સરસ ઉદાહરણ આપે છે કે બે વ્યક્તિઓ જેમના સીટની પાસે તેઓ દીવાદાર હતા, એકને 50 ને એકને 100 દિનારનું.
અને બંને આજીજી કરે છે. શેઠ કે છે બધાને જેલમાં નાખી દો, પણ બહુ નમ્ર વિનંતી કરે છે અને તેમને માફ કરવામાં આવે છે. પ્રભુ પૂછે છે કોણ એના શેઠ પર વધારે પ્રેમ કરશે, કે જેનું વધારે માફ થયું. આ સ્ત્રી પણ એવું જ કરે છે કે આ સ્ત્રી માટે પણ એવું જ છે. તેમને બોલાયો, ભોજન આપ્યો, બધું જ સરસ છે, પણ એના પાપ ઘણા હતા. એને માફ કરવામાં આવ્યા છે. હાલેલુયા. લોકો જાણતા હતા એ પાપી છે. પ્રભુ એને કહે છે શાંતિ ઉઠી જઈને હવે પાપ. પ્રભુ ઘણી જગ્યાએ કહે છે હવેથી પાપ કરીશ નહીં, હવે પાપ કરતો ના. એક પ્રભુ જ્યારે આપે છે જીવન, ત્યારે સુંદર નવું જીવન આપે છે. એની સાથે ખેદ મિશ્રિત નથી, જે આપણું વચન છે. ઘણીવાર મારા કાઉન્સેલિંગના શબ્દો થોડા જુદા પડતા હોય, ક્ષમા કરજો, એમાં ક્વેશ્ચન ઉઠાવશો નહીં. પણ જે હું તમને કહેવા માંગુ છું, અંદરથી જે બાબતો બતાવવા માંગુ છું, કે ઈશ્વરે આપેલા આશીર્વાદોમાં ખેદ મિશ્રિત નથી. જા, શાંતિ ઉઠીને જા, હવેથી પાપ કરતી ના. તારા વિશ્વાસે તને બચાવ્યો છે, ઉઠીને ચાલ્યો જા. પ્રભુની જોવાની દ્રષ્ટિ અલગ છે, અને એ પછી બધું નવું થાય છે. આંધળો આંધળો રહેતો નથી, લૂલો લૂલો રહેતો નથી, લંગડો લંગડો રહેતો નથી, પક્ષઘાતી પક્ષઘાતી રહેતો નથી, 38 વર્ષનો માદો માદો રહેતો નથી. હે ને? અશુદ્ધ આત્મામાં વળગેલો માણસ હવે એકદમ સાજો થઈ ગયો છે, સારો થઈ ગયો છે. લોકો અલગ દ્રષ્ટિથી જોતા હોય છે, પણ પ્રભુ એની આખી પર્સનાલિટી બદલી નાખે છે. લોકોના મનની અંદર જેની છાપ હોય છે એ બદલી નાખે છે. કોઈને જે કહેવું હોય કહેવા દો. હું ઘણી વાર કહું છું, માણસો તમારી ભૂલ 20 વર્ષ જૂની પર તમને યાદ દેવડાવશે, તમારી ભૂલ, તમારું પાપ. પ્રભુ એમ જ કહેશે ઉઠીને ચાલ્યો જા. પ્રેઝ ધ લોર્ડ. અમારો પર્સનલ અનુભવ છે. ઈશ્વરની સ્તુતિ થાવ, ઈશ્વરની સ્તુતિ થાવ, ઈશ્વરની સ્તુતિ થાવ, અને ઈશ્વરની સ્તુતિ થાવ. તમારા પ્રત્યે પણ જો આવું બધું હોય, લોકો તમને ખરાબ કહેતા હોય, લોકો તમને તુચ્છકારતા હોય, લોકો તમને ગણતા ના હોય, ગભરાશો નહીં. એ બધો એમનો પ્રશ્ન છે, એમનો પ્રોબ્લેમ છે. એ બધાના માટે એમણે જવાબદાર અને પ્રભુની આગળ ન્યાયના દિવસો ઉપર એને જવાબ આપવો પડશે, તમારે કે મારે. પ્રભુએ આપણને જે નવું જીવન આપ્યું છે એમાં આગળ વધતા રહીએ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આ સુંદર સમય, આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે.
પ્રભુ, આજે સવારમાં એવા લોકોને અમે તમારી પાસે લાવવા માંગીએ છીએ જેમને કન્ડેમ કરવામાં આવી રહ્યા છે, જેમના પર બ્લેમ કરવામાં આવી રહ્યા છે, જેમને તમે માફ કર્યા છે પણ જેમને હજુ પાપી કહેવામાં આવી રહ્યા છે, જેઓ નવા થઈ ગયા છે પણ પ્રભુ હજી પણ તેમને જૂની દ્રષ્ટિથી જ જોવામાં આવી રહ્યા છે. પ્રભુ, એવા લોકોનો વિશ્વાસ વધારો. તમે તેમને હિંમત આપો, તમે તેમને બળ આપો, તમે તેમને સામર્થ્ય આપો. તેમના આંસુઓને તમે લૂછી નાખો, તેમના ઉદાસ મનને તમે બદલી નાખો. અને પ્રભુ, કદાચ તેઓ કોઈના માટે ઉપયોગી હોય ના હોય, પણ તેઓ તમારા માટે પુષ્કળ ઉપયોગી છે. પ્રભુ, એવા વિશ્વાસ સાથે પ્રભુ તમે તેમને ભરી દો. પ્રભુ, તમે તેમના માટે પુષ્કળ ઉપયોગી પાત્ર છો. તમારું વચન કે છે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો. પ્રભુ, આ દિવસ તમે આપ્યો છે માટે આભાર માનીએ છીએ. અમે બધા ભેગા મળીને આ દિવસમાં અમે આનંદ કરી શકીએ. એવો થવા દો, અમારો આનંદ સંપૂર્ણ થાય, સંપૂર્ણ રહે એવું થવા દો. મારા ઘરોમાંથી તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વહેતો થાય. આશીર્વાદના જરાઓ હોય, નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા તમારા બાળકો બની જાય. ઉછીનું આપનાર બને, ઉછીનું લેનાર નહીં. પ્રભુ, શિર બને, પ્રભુ પૂછ નહીં. એવું તમારા બાળકો માટે થવા દો. તમારા બાળકોના પ્રયત્નો, નાની નાની સેવાઓ દ્વારા તમને મહિમા આપવાના વાર્તા માટેના એને સફળ કરો. પ્રભુ, અને પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે એમ પ્રભુ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તમારું રાજ્ય વહેલું આવો. પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. પ્રભુ, એવું થવા દેજો. દરેક માદાઓને સાજા કરજો. ખરાબ રસ્તા પર, વ્યસનોમાં, વ્યભિચારમાંથી બહાર કાઢજો. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોમાંથી પ્રભુ તમે તેમને બચાવી લેજો. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારનો, નાણાંનો તમે આશીર્વાદ આપજો. પ્રભુ, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે, લોન મેળવે પ્રભુ, એવું પણ આશીર્વાદ તમે તેમને આપજો. પ્રભુ, તેમના વિદેશ જવાના આયોજનોને તમે સફળ કરો. અશક્ય છે પ્રભુ, પણ તમે એને શક્યતામાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, કોઈનું મન ઉદાસ ના રહે, દુઃખી ના રહે. કોઈક બાબતની સખત જરૂર છે, તમે પૂરી પાડો. પ્રભુ, નાણાંની જરૂર છે તો નાણાં આપો, જોબની જરૂર છે તમે જોબ આપો, સાજાપણાની જરૂર છે તો તમે સાજાપણું આપો. તેમના વિસ્તારોમાં તમે તેમનું રક્ષણ કરો. અને પ્રભુ, તમે તેમની સેવાઓને આશીર્વાદિત કરો, ફળવંત કરો. અને પ્રભુ, ફળ આપનારા બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વૃદ્ધો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો. પ્રભુ, તમારી પણ સેવાને આશીર્વાદિત કરો. બે બાબતો પ્રભુ જે માંગી છે પ્રભુ, એના રસ્તા ખુલ્લા કરો, પૂરા પાડો. પ્રભુ પિતા, એના રસ્તાઓ તમે આશીર્વાદિત કરો એવી પ્રાર્થના કરી છે. મને પણ સારી તંદુરસ્તીની જરૂર છે. પ્રભુ, સારી તમે
તંદુરસ્તી આપજો. અને જે કંઈ નાની મોટી સેવામાં અડચણો છે પ્રભુ, એ અડચણો દૂર કરજો. અને જે જગ્યાઓ પરથી પ્રભુ અડચણો આવી રહી છે, જગ્યાઓનો કંટ્રોલ તમે લેજો. એ માણસોના મન તમે બદલજો પ્રભુ, એવી પ્રાર્થના કરજો. બધાને તમે પુષ્કળ આશીર્વાદ આપજો. બધાની સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ. વિધવો વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહેજો. મમબુદ્ધિ લોકો, માનસિક રોગ્ય, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. મારી બુધવાર શુક્રની સંગતો અને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અને પ્રભુ હવે પછી તમારામાં બધા આનંદ કરે અને સાંજે આભાર માટે ભેગા મળી શકે એવું થવા માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.